हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે વિજ્ઞાનનું એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે। એ છે ચેપ્ટર નંબર 8, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। તો પ્રજનનનો ચેપ્ટર છે આપણે આજથી શરૂ કરવાના છીએ। વિજ્ઞાનની અંદર જીવવિજ્ઞાનની અંદર મહત્વનું પ્રકરણ છે જે આગળ 11-12મા ધોરણની અંદર પણ નીટની એક્ઝામ માટે પણ અગત્યનો હોય એવો પાર્ટ આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 માં જૈવિક ક્રિયાઓ ભણ્યા છીએ આપણે। આ જૈવિક ક્રિયાઓમાં પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન 4 જૈવિક ક્રિયાઓ કરી હતી। એવી જ એક જૈવિક ક્રિયા છે પ્રજનન। તો સજીવો પ્રજનન કેવી રીતે કરે છે એ પહેલા પ્રજનન એટલે શું, પ્રજનનના પ્રકાર સમજીશું આપણે। તો સૌથી પહેલો પ્રશ્ન આવશે કે પ્રજનન કોને કહેવાય। સજીવો દ્વારા થતી એવી ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી હોય। સજીવોના શરીરમાં થતી એવી ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી હોય, આવી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ। એમાંથી એક પોષણ, બીજી એવી જૈવિક ક્રિયા છે શ્વસન, ત્રીજી જૈવિક ક્રિયા વહન, ચોથી જૈવિક ક્રિયા ઉત્સર્જન, પાંચમી જૈવિક ક્રિયા નિયંત્રણ અને સંકલન ચેપ્ટર નંબર 7માં ભણ્યા। અને એવી જ એક જૈવિક ક્રિયા છે એ છે પ્રજનન। તો સૌથી પહેલી વાત આવશે પ્રજનન એટલે શું। પ્રજનન એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો કે તમારી આસપાસમાં જે પણ બધા સજીવ દેખાય છે, એક કોષી અમીબા લ્યો કે વનસ્પતિ લ્યો કે કોઈ પણ પ્રાણીઓ લ્યો, દરેક સજીવ છે એ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કરે છે। દાખલા તરીકે મનુષ્ય બચ્ચાને જન્મ આપે છે, પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કરશે। કૂતરું છે એ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કરે છે, બચ્ચાને જન્મ આપે છે। કબૂતર છે એ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કરે છે, ઈંડા મૂકે છે, એમાંથી પોતાની જેવા નવા સજીવનું નિર્માણ થાય છે। લીમડો છે એ પોતાની જેવા નવા લીમડાનું સર્જન કરે છે, લીમડામાં બીજ આવે છે, બીજ દ્વારા નવા સજીવનું નિર્માણ થાય। એક કોષી અમીબા છે, એમાંથી પણ પોતાની જેવા જ નવા અમીબાનું સર્જન થાય। તો દરેક સજીવ છે પુખ્ત બન્યા પછી પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કરે છે। આ ક્રિયાને કહેવાય પ્રજનન। હવે વાત કરીએ પ્રજનનનું મહત્વ શું। પ્રજનનનું મહત્વ શું? હવે પહેલી વસ્તુ છે કે પ્રજનન થાય છે એટલે જ તો બધી જાતિ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ માનવ છે, આ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ જો ન કરે તો શું થાય? તો માનવ જાતિ જ ન હોય। માનવ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ ન કરતા હોય તો માનવ જાતિ જ ન હોય। લીમડો છે પોતાની જેવા બીજનું સર્જન ન કરે, પોતાની જેવા લીમડાનું નિર્માણ ન કરે તો ભાઈ લીમડાની જાતિ જ ન હોય। તો પહેલી વસ્તુ આ કે ભાઈ પ્રજનન દ્વારા દરેક જાતિનું અસ્તિત્વ ટકી રહે છે। બીજી વસ્તુ કે ભાઈ પ્રજનન દ્વારા સજીવના લક્ષણો પેઢી દર પેઢી વંશ પરંપરાગત રીતે આગળ વધે છે। અને ત્રીજી વસ્તુ આવે છે કે ભાઈ પ્રજનન દરમિયાન થોડા ફેરફારો થાય, ભિન્નતા આવતી જાય સજીવોમાં અને લાંબા સમયગાળે નવી જાતિઓનું નિર્માણ થાય છે। હવે વાત આપણે કરીએ છીએ કે પ્રજનન દરમિયાન કેટલાક 2-3 નવા મુદ્દાઓ છે, નવા શબ્દો છે, એની સમજ મેળવવી છે। એ છે એક જ જાતિના સજીવો આપણે જોઈએ। દાખલા તરીકે માનવની આખી જાતિ તમે જુઓ તો બધા માનવના શારીરિક લક્ષણો તમને એક સમાન જોવા મળે, જે બીજા સજીવો કરતા એને જુદા પાડતા હોય। દાખલા તરીકે 2 હાથ છે, દરેક હાથમાં 5 આંગળી છે, 2 આંખ છે, આંખની રચના કોમન છે, વાળની રચના છે। આ એવા લક્ષણો થયા જે દરેક માનવના શરીરમાં છે, જે બીજા પ્રાણીઓ કરતા જુદા છે। તો એક જ જાતિના બધા સજીવ, દાખલા તરીકે કૂતરું છે, કૂતરાની કોઈ પણ જાતિ પૃથ્વી ઉપરથી લ્યો તો એને 4 પગની રચના, એના મોઢાની રચના, એના દાંતની રચના એ સામ્ય છે બધામાં। તો એક જ જાતિના બધા સજીવોના આવા લક્ષણોથી સમાન હોય છે। આ સમાન લક્ષણોવાળા સજીવો જ્યારે પોતાની પછી નવી પેઢીનું સર્જન કરે
ત્યારે પોતાનામાં જેવા લક્ષણો છે એવા લક્ષણો પછીની પેઢીની અંદર આગળ વધારે છે. દાખલા તરીકે કૂતરું પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કરશે એટલે પછીની પેઢીઓમાં જે આગળની પેઢીના હતા એ લક્ષણો છે એ પછીની પેઢીની અંદર ઉતરશે. તો પ્રશ્ન એ આવે કે એવી શું વસ્તુ છે કે જે સજીવના લક્ષણોને એકમાંથી બીજા પેઢીમાં લઈ જશે. દાખલા તરીકે આપણે વાત કરી કે ભાઈ માનવ શરીર છે એમાંથી જ્યારે નવા સજીવનું નિર્માણ થશે તો આ સજીવના બધા લક્ષણો પછીની પેઢીમાં ઉતરશે. આ સજીવના બધા લક્ષણો છે પછીની પેઢીમાં આવશે. જેમ કે આને 2 હાથની રચના છે એવા 2 હાથની રચના, આંખની રચના છે એવી આંખની રચના, 2 પગની રચના છે એવી પગની રચના, ચામડીની જેવી રચના છે એવી ચામડીની રચના છે. તો પછીની પેઢીની અંદર જે લક્ષણો વહન થાય એ કેવી રીતે થાય? એના માટે કંઈક એવું પદાર્થ, એવી વસ્તુ હોવી જોઈએ કે જે લક્ષણોને આગળ લઈ જાય. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ સજીવ છે પોતાની જેવી નવી આખી બ્લુપ્રિન્ટની રચના હોવી જોઈએ કે ભાઈ આ બ્લુપ્રિન્ટ દ્વારા એવા સજીવનું નિર્માણ થશે. તો સજીવ દ્વારા પ્રજનન એટલે એનો અર્થ એવો થયો કે એના જે લક્ષણો છે એની બ્લુપ્રિન્ટની રચના કરવી. હવે આ ક્યાં થશે? તો કોષોની અંદર થાય. કોષોમાં આવેલા રંગસૂત્ર, કોષમાં આવેલા રંગસૂત્રો અને રંગસૂત્ર પર રહેલા ડીએનએ છે એ સજીવોના લક્ષણોની બ્લુપ્રિન્ટ છે. ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએ ના અણુ છે સજીવના લક્ષણોની બ્લુપ્રિન્ટ આપણે કહી શકીએ કે ભાઈ એના દ્વારા, ડીએનએ દ્વારા પછીની પેઢીમાં દરેક સજીવના લક્ષણો છે આગળ વધે છે. હવે વાત આપણે કરીશું સજીવોના લક્ષણો જે પેઢી દર પેઢી વહન થાય. એટલે કે એકમાંથી બીજા સજીવનું જ્યારે નિર્માણ થશે ત્યારે એના લક્ષણો કેવી રીતે બીજી પેઢીની અંદર જાય છે. તો બે લક્ષણો માટે જવાબદાર છે ડીએનએ. બરાબર. ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો પ્રજનનમાં ડીએનએ નું ખાસ મહત્વ છે. કેવી રીતે? ભાઈ પૃથ્વી ઉપરની કોઈ પણ એક જાતિ લ્યો તો બધા સજીવના લક્ષણ સમાન છે. આ સમાન લક્ષણ, આ બધા સજીવના લક્ષણ સમાન હોવા માટે આ બધા સજીવોના શરીરની અંદર એની જે બ્લુપ્રિન્ટ છે એ સમાન હોવી જોઈએ. અને આ બ્લુપ્રિન્ટ એટલે શું? તો ભાઈ રંગસૂત્રો. કોષની અંદર તમે બધા સારી રીતે જાણો છો સજીવ શરીરની રચના કોષથી થયેલી છે. કોષમાં કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની અંદર આવેલા છે રંગસૂત્રો. બરાબર. આને આપણે કહીશું રંગસૂત્ર. આ રંગસૂત્રોની રચના થયેલી છે વિશિષ્ટ અણુઓથી, જેને આપણે કહીશું ડીએનએ ના અણુઓ. આ રંગસૂત્રોની રચના થયેલી છે ડીએનએ ના અણુઓથી. તો ડીએનએ જે અણુ છે એ સજીવના લક્ષણો ધરાવતા અણુ થયા. જ્યારે એક સજીવમાંથી એટલે કે પિતૃમાંથી જ્યારે નવા સજીવનું નિર્માણ થશે ત્યારે ડીએનએ મારફતે સજીવના લક્ષણો તેની સંતતિમાં ઉતરશે. જ્યારે પિતૃમાંથી, દાખલા તરીકે કૂતરું છે એ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કરશે ત્યારે જે પિતૃ સજીવ છે એના શરીરમાં રહેલા કોષ, એમાં રહેલા રંગસૂત્રો અને એમાં રહેલા જે ડીએનએ છે કૂતરાની બધી શારીરિક લાક્ષણિકતા ધરાવે છે. જ્યારે આમાંથી નવા સજીવનું સર્જન થશે ત્યારે એના જે ડીએનએ એની પછીની સંતતિમાં ઉતરશે. એની પછીની સંતતિમાં ડીએનએ છે આગળ વધશે. એ જ કોષો, એ જ રંગસૂત્રો આગળ વધે. તો ડીએનએમાં એ જે એના પિતૃ સજીવ છે એના બધા લક્ષણ રહેલા છે અને ડીએનએ આના આધારે સજીવના લક્ષણો પછી વિકાસ પામે છે. તો જ્યારે એકમાંથી નવી પેઢીનું સર્જન થાય ત્યારે સજીવના લક્ષણો આ રીતે વંશ પરંપરાગત રીતે ઉતરતા હોય છે કોઈ પણ સજીવની અંદર. હવે વાત આપણે બીજી કરીએ કે ભાઈ જ્યારે એકમાંથી બીજા સજીવનું સર્જન થાય, પિતૃ પેઢીમાંથી જ્યારે સંતતિનું સર્જન થાય ત્યારે એના બધા શારીરિક લક્ષણો, એના જે જાતિગત લક્ષણો છે એ તો બધા ઉતરે છે. પણ જે નવી સંતતિ છે, નવો સર્જન થનાર જે સજીવ છે એ બિલકુલ પિતૃની સંપૂર્ણ સમાન રચના નથી ધરાવતું. દાખલા તરીકે તમે કોઈ પણ બાળકની રચના જુઓ તો
તો એની રચના માનવ શરીરની રચના જ હોય, પણ એની સંપૂર્ણ રચના એના પિતૃ જેવી, એટલે કે એના માતા પિતા જેવી જ, એના મોઢાની રચના, એની ઊંચાઈ, એની વાળની રચના, કે એની ચામડીનો રંગ, કે એના ચહેરાનો આકાર સંપૂર્ણ એના પિતૃને મળતો આવતો હોય જ એવું જરૂરી નથી. તમને ચેન્જ દેખાશે. આને કહેવાય ભિન્નતા. તો કોઈ પણ સજીવમાંથી જ્યારે એકમાંથી બીજા સજીવનું નિર્માણ થાય ત્યારે કોષનું વિભાજન થાય. આ કોષ વિભાજન દરમિયાન ડીએનએની પ્રતિકૃતિ, એટલે કે ડીએનએની નવું બેવડાઈ થાય, ડીએનએ નવા ડીએનએનું રૂપાંતર થાય, ત્યારે એ દરમિયાન થોડાક ફેરફાર આવે. એના પરિણામે જ્યારે સંતતિની રચના થાય ત્યારે બિલકુલ પિતૃ જેવી ન હોતા થોડી ભિન્નતા તમને જોવા મળે છે, અને એ પણ જરૂરી છે. ભિન્નતાના કારણે ઘણા બધા ફાયદા હોય છે સજીવો માટે. એટલે એક જ જાતિના જે બધા સજીવ છે એના શારીરિક લક્ષણો, જાતિગત લક્ષણો બધા સમાન હોય, પણ એક જ જાતિના તમે બધા સજીવ જો તો એમાં પણ તમને નાની નાની ભિન્નતા દેખાશે. માનવના બધા લક્ષણો છે એક સરખા હોય, 2 હાથ, 2 પગ, આંગળીઓની રચના, આંખની રચના, પણ તમે જોઈ શકો બે એક સજીવ, એક માનવ અને બીજા માનવને તમે સામ સામે ઊભા રાખો તો બંનેમાં તમને ઘણી બધી ભિન્નતા જોવા મળશે. ચામડીનો રંગ, આંખની રચના, ઊંચાઈ, આ બધી ભિન્નતા છે. તો ભિન્નતા સર્જાવાનું કારણ છે આ જ્યારે કોષ નિર્માણ થાય, ડીએનએની પ્રતિકૃતિ બને ત્યારે એમાં થોડા ફેરફાર થતા હોય, અને ભિન્નતા સર્જાવી પણ જરૂરી છે. હવે વાત આપણે કરીએ છીએ કે ભાઈ પ્રજનન એક સજીવમાંથી બીજા સજીવનું સર્જન કેવી રીતે થાય છે. દાખલા તરીકે માનવની અંદર આ પ્રક્રિયા કેવી રીતે થાય, કૂતરામાં આ પ્રક્રિયા કેવી રીતે થાય, લીમડાની અંદર પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય, અમીબામાં પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય. તો આપણે પ્રજનનના 2 પ્રકાર પાડીએ છીએ. પ્રજનનના 2 પ્રકાર છે. એક કહેવાશે અલિંગી પ્રજનન અને એક કહેવાશે લિંગી પ્રજનન. હવે આ વખતના કોર્સની અંદર 2021ની જે પરીક્ષા આપણે આપવા જોઈએ એમાં અલિંગી પ્રજનનનો પાર્ટ કેન્સલ કરવામાં આવ્યો છે. પરીક્ષા માટેનો મુદ્દો નથી. લિંગી પ્રજનનનો પાર્ટ છે અભ્યાસક્રમમાં રહેશે. પણ આપણે એનો અર્થ તો સમજીશું કે અલિંગી પ્રજનન એટલે શું અને લિંગી પ્રજનન એટલે શું. તફાવત પણ પૂછી શકે એવી પ્રજનન ક્રિયા. હવે દાખલા તરીકે તમે જુઓ કે અમીબા છે, એક કોષી સજીવ છે, એક કોષી સજીવ છે. આમાંથી પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે? આ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કેવી રીતે કરે છે? તો આવા જે પ્રાણીઓ છે અથવા કોઈ પણ સજીવ છે એની અંદર 2 પ્રાણી નર અને માદા સજીવની રચના હોતી નથી. તો આ પોતાની જેવા નવા સજીવનું નિર્માણ કેવી રીતે થાય? કોષનું વિભાજન થાય. એક કોષમાંથી વિભાજન થઈને 2 કોષ બને અને બંને સ્વતંત્ર થઈ અને એકમાંથી સીધા 2 અમીબાનું નિર્માણ થશે. એટલે એક જ પિતૃ સજીવ દ્વારા એમાંથી સીધા 2 સજીવના નિર્માણની પ્રક્રિયા થઈ ગઈ. આમાં કોઈ નર માદા પ્રાણીની, નર માદા સજીવની જરૂર નથી ઉદ્ભવતી. એવી જ રીતે બીજું કંઈક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે તમે દ્રાક્ષનો વેલો જોયો હશે. એમાંથી નવા સજીવનું નિર્માણ કરવું હોય તો ભાઈ દ્રાક્ષની તમે ડાળીને કાપી અને જમીનમાં વાવી દો તો એમાંથી નવા દ્રાક્ષનો છોડ બનશે. આ જ રીતે ગુલાબની અંદર પણ તમે જોયું હશે કે ભાઈ ગુલાબની ડાળી કાપીને તમે જમીનમાં વાવી દો, નવો ગુલાબનો છોડ થશે. આવી જ રીતે લીલ છે, નદીની આપણને શેવાળ જોવા મળે, એ લીલના તંતુ છે એમાંથી ટુકડા થઈને સીધા નવા સજીવ બને છે. તો એવી પ્રજનન ક્રિયા થઈ જેમાં સજીવનું એક જ સજીવ છે, નર અને માદા 2 સજીવ નથી. એના શરીરમાંથી સીધો જ નવા સજીવનું નિર્માણ થઈ જતું હોય. આને કહેવાય અલિંગી પ્રજનન. જે પ્રજનન ક્રિયામાં સજીવના શરીરના કોઈ ભાગમાંથી, સજીવ શરીરના કોઈ ભાગમાંથી સીધું જ નવા સજીવનું નિર્માણ થઈ જતું હોય, આવી પ્રક્રિયાને કહેવાય અલિંગી પ્રજનન. જ્યારે લિંગી પ્રજનન એવું કહેવાય જે પ્રજનન ક્રિયામાં નર અને માદા 2 સજીવની જરૂર પડતી હોય. એ પછી કોઈ પણ પ્રાણીમાં હોઈ શકે, વનસ્પતિમાં પણ હોઈ શકે. દાખલા તરીકે લીમડો છે એની અંદર પણ એ જ રીતે નર અને માદા પ્રજનન કોષો જોઈએ. તો જેની અંદર નર અને માદા પ્રજનન કોષો એવા 2 સજીવ દ્વારા ઉત્પન્ન થતા કોષો છે એનું જોડાણ થાય
અને એના દ્વારા પ્રજનનની પ્રક્રિયા થતી હોય, જેમાં નર અને માદા બે સજીવોની કોષો દ્વારા નવા સજીવનું નિર્માણ થશે. આને કહેવામાં આવે લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો ભેદ થયો. આપણે અલિંગી પ્રજનનનો અભ્યાસ કરવાનો નથી હાલ પૂરતો આ પરીક્ષા માટે. લિંગી પ્રજનન કેવી રીતે થાય છે એને આપણે સંપૂર્ણ સમજવાનું છે. એમાં સૌથી પહેલા વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય, દાખલા તરીકે લીમડાની અંદર. અને બીજી વાત આપણે કરીશું પ્રાણીઓમાં કેવી રીતે પ્રજનન થાય, દાખલા તરીકે મનુષ્યમાં. આટલી વસ્તુ આપણે પાઠની અંદર સમજવાની છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું.